કબંદાનું ટેલર અને કડકનાથનું ટીઝર કેવા છે એની વાત કરીએ। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરીએ એવા ટેલર અને ટીઝરની જે ગુજરાતી ફિલ્મોનો નકશો બદલી શકે છે। વિડીયોના અંત સુધી બન્યા રહેજો, બધી જ વાત કરીએ એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। કબંદાના ટીઝર રિવ્યુમાં આપણે વાત કરી હતી કે આ એક ગેમ પ્રકારની મૂવી છે। ગેમ છે, મતલબ આની અંદર એ ગેમ કેમ છે, કઈ રીતે છે એ વાત આપણને ટેલરની અંદર સમજાય છે કે એક એવો ડરામણો વ્યક્તિ જેનો લુક જોઈને જ બીક લાગે, એ વ્યક્તિ એક છોકરી સાથે એક ફાર્મ હાઉસની અંદર ગેમ રમવાની કોશિશ કરે છે અને ગેમની અંદર ફાયદો પણ છે, નુકસાન પણ છે। હવે ગેમ કેમ રમે છે, એ વ્યક્તિ ક્યાંથી આવે છે, કોણ છે એનો વ્યક્તિ, બોયફ્રેન્ડ છે, શું છે, આ બધા જ જવાબો આપણને ફિલ્મની અંદર ખબર પડવાની। કબંદાનો ઉલ્લેખ આપણી પૌરાણિક કથાઓની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। એનો મતલબ એક રાક્ષસ જેવો થાય છે। ગુજરાતી ફિલ્મોની અંદર આ જોનર ક્યારે જોયું નથી, મતલબ આ લેવલનું નથી જોયું। હવે અત્યારે જોઈએ ને તો દરેક બીજું ત્રીજું ટેલર આપણને ઇમ્પ્રેસ કરતું લાગે છે। 2026 ની શરૂઆતમાં આપણને કંઈ જોવા મળ્યું કે ના મળ્યું, પણ મે મહિનાથી ગુજરાતીમાં 2026 ની શરૂઆત થાય છે એવું આપણે કહી શકાય। કેમ કે બહુરૂપિયો, ધરપકડ, મતલબ ડિફરન્ટ વિષય લઈને આવ્યા છે। ફિલ્મ સારી ના સારી બે નંબરની વાત છે, વિષય હવે ડિફરન્ટ ગુજરાતીમાં બનવા લાગ્યા છે છેલ્લા 2-1 વર્ષથી। કબંદા પણ એમાંનો જ એક પ્રકાર છે। આ ફિલ્મનું પ્રેઝન્ટેશન સૌથી વધુ મહત્વપૂર્ણ રાખવાનું છે। મેં કદાચ ટીઝરમાં પણ કીધું હતું કે ટીઝર ટેલર તો ઘણી ફિલ્મોના ઇમ્પ્રેસ કર્યા છે। દશેરા હતું, બહરૂપિયો અને હવે આ, એટલે ટીઝર ટેલર ઇમ્પ્રેસ કરે છે, બહુ જ સરસ વાત છે। ફિલ્મ ઇમ્પ્રેસ કરવી જોઈએ, જે આ ફિલ્મમાં દેખાઈ આવે છે કે આ ઇમ્પ્રેસ કરશે। ખાસ કરીને ટેલરની અંદર ટેકનિકલ વિષય, એક્ટિંગ, જે રીતે સાઉન્ડ કરે છે ને, જબરજસ્ત, આઉટ એન્ડ આઉટ જબરજસ્ત બનાવી છે। તારજાની બાદલા એક અંધ છોકરીના રોલમાં છે અને જબરજસ્ત ટેલરની અંદર એક્ટિંગ લાગે છે। શ્યામ નાયર મેં કોઈ દિવસ પડદે જોયા નથી, પણ ભાઈ ગજબનું વર્ક આપ્યું છે। શ્યામ નાયરના 2 શેડ છે આ ફિલ્મની અંદર, એટલે બંને શેડથી આપણને એમની એક્ટિંગની રેન્જની જરૂર ખબર પડવાની છે। જે ટેલરની અંદર એક આ રાક્ષસ જે એમનામાં આવી જાય છે ને, એમાં તો ઇમ્પ્રેસિવ જબરજસ્ત છે। બ્રિંદા ત્રિવેદી પોલીસના રોલમાં એકદમ લાજવાબ લાગે છે અને એકદમ સિરિયસ કેરેક્ટર પણ એમનું રહેવાનું છે। ઓવરઓલ આ ટેલરની વાત કરું ને, ભાઈ ફાડી નાખ્યા, જોરદાર, ગજબ, જે પણ શબ્દો કહે ને એટલા ઓછા પડે। કાયદેસર મને પર્સનલી આવા વિષય વધારે ગમે છે। લક, ટેબલ નંબર 21, જો આ બધી ફિલ્મો તમને ગમતી હોય ને તો આ ફિલ્મ તમને 100% ગમવાની છે। આ ફિલ્મની અંદર ગેમમાં પણ પાછળ એક કહાની છે, પૌરાણિક માઇથોલોજી આપણે કહીએ। હવે આ બધી વસ્તુનું મિશ્રણ આ ડિરેક્ટર આપણને કઈ રીતે કરીને આપે છે એ આપણે ખાસ જોવાનું છે। રેહાન ચૌધરી આ ફિલ્મના ડિરેક્ટર છે। આશા કરીએ કે આ એક ગેમ ચેન્જિંગ ફિલ્મ સાબિત થાય। હવે આવીએ કડકનાથ ઉપર। કડકનાથનું ટીઝર આવ્યું છે। આ ફિલ્મની વાતો 1.5 વર્ષથી કાને સાંભળવા મળે છે કે આ ફિલ્મના સ્ક્રીનિંગ થાય છે, કોઈ એવોર્ડ શોની અંદર પણ આ ફિલ્મને બતાવવામાં આવે છે, કોઈ આ જગ્યાએ બતાવી, તે જગ્યાએ બતાવી, કડકનાથની ચર્ચા ઘણી બધી થઈ છે બોસ। હવે ફાઇનલી રિલીઝ માટે આવી છે, વિદેશોની અંદર પણ આ ફિલ્મને ક્યાંક બતાવી છે। કડકનાથ એક જંગલની કહાની છે બોસ, અને દેવી શક્તિની કહાની પણ છે, લાઈક કદંબા, એટલે બધાનું મિશ્રણ છે। અને એમાં અભિનવ બેંકરને જે અત્યારે ટીઝરની અંદર પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે ને બસ, જોરદાર, બહુ જ અદ્ભુત અને ડેન્જરસ। શું કહાની છે, કોના મૃત્યુ થઈ રહ્યા છે, કેમ થઈ રહ્યા છે, આ અભિનવ બેંકરનો એક્ઝેક્ટલી રોલ શું છે, ફાયદા માટે છે, નુકસાન માટે છે, બધી જ વાત આપણને ટેલરની અંદર આગળ સમજાશે। આદિવાસીની કહાની આપણે કહી શકીએ। મને આમ જોતા વાઇબ એવી આવે છે, જેમ એનું સોંગ પણ આવ્યું છે, જે આપણે હમણાં દશેરા ફિલ્મ આવી હતી ને એની અંદર આપણને જોવા મળી હતી। એ ફિલ્મના ટીઝર ટેલર બહુ જ ઇમ્પ્રેસ કર્યા હતા। વીએફએક્સ બાબતે બહુ જ ચર્ચાઓ થઈ, પણ ફિલ્મે કંઈ ઉકાળ્યું નહીં અને મને પર્સનલી ફિલ્મ સારી પણ નથી લાગી બોસ। એટલે આ બધી ફિલ્મો રહી ને એના પ્રેઝન્ટેશન ઉપર ખાસ ભાર આપવો પડે છે, પબ્લિક સાથે કનેક્શન બનવું પડે છે, તો જ એ કહાની જોડે સેટ થવાય છે। એટલા માટે આ કડકનાથની અંદર કઈ રીતનું પ્રેઝન્ટેશન કરેલ છે એ આપણને જાણવા મળશે 26 જૂને। ટેલર હજુ આવવાનું બાકી છે, ટેલર આવશે એટલે વધારે કહાની સમજાશે, પણ અત્યારે હાલ ઓવરઓલ વાત કરું તો કબંદાનું ટેલર જબરજસ્ત છે અને કડકનાથનું ટીઝર કડક છે।
એટલે ઓવરઓલ બંને વસ્તુ આપણને ઇમ્પ્રેસ કરે એવી બની છે. હવે જોવાની છે 29 મે કબંદા અને 26 જૂને કડકનાથ. તમે આ બંનેના ટીઝર ટ્રેલર જોયા હોય, તમને કેવા લાગે છે ખાસ કહેજો, કેમ કે મને તો ભાઈ ખરેખર ઇમ્પ્રેસિવ લાગે છે.